નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોબાઈલ ટાવર દૂર કરવા વૈષ્ણવ વાટિકા સોસાયટીના રહીશોની રજૂઆત કરવામાં આવી છે। ડભોઈ રોડ સોમા તળાવ રેલવે ફાટક પાસે આવેલા વૈષ્ણવ વાટિકા સોસાયટીના રહીશો દ્વારા મોબાઈલ ટાવર ગેરકાયદેસર રીતે ઊભો કર્યા હોવાના આક્ષેપ સાથે પાલિકા ખાતે પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને રજૂઆત કરવામાં આવી હતી। સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યા હતા કે અમારી મિલકતને અડીને વિલા નામથી કોમ્પ્લેક્સ ઊભું કરી દેવામાં આવ્યું છે, ગેરકાયદેસર બાંધકામ કરી દીધેલ છે અને જેના હેતુ કોમર્શિયલ રીતે ઉપયોગ કરવાના શરૂ કરી દીધેલ છે, જે તદ્દન ગેરકાયદેસર છે। ત્યારબાદ તેઓ દ્વારા સદર મિલકતના ધાબાના ભાગમાં ખાનગી વિભાગના ટાવર લગાવવાની કાર્યવાહી કરવામાં આવી છે, જે બાબતે અમારી સોસાયટીના રહીશોની કોઈપણ જાતની પરવાનગી લેવામાં આવી નથી, જેથી અમારા સ્વાસ્થ્યને જોખમ રહેલું છે, જેથી આ કાર્યવાહી બંધ કરવામાં આવે। પૂર્વ વિરોધ પક્ષના નેતા અને હાલ કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ આ મુદ્દે જણાવ્યું હતું કે આ બાબતે પાલિકામાં જાણ કરવામાં આવી છે અને ગેરકાયદેસર રીતે થતી આવી પ્રવૃત્તિ કોઈપણ કાળે ચલાવી લેવામાં નહીં આવે। મારો મતદાર વિસ્તાર છે, એ મારો પરિવાર છે અને મારા પરિવારની કાળજી લેવી મારી જવાબદારી છે, ત્યારે આ મુદ્દે અંતિમ શ્વાસ સુધી મારી લડાઈ ચાલુ રહેશે। બોલો બેન, પાલિકાની કચેરી આજે તમે આવ્યા છો, શું સમસ્યાને લઈને આવ્યા છો? અમે વૈષ્ણવ વાટિકા સોસાયટી સોમા તલાવ રહીએ છીએ, તો F20 નંબરમાં ટાવર બનાવ્યો છે 5 માળનો, એના ઉપર એરટેલનો ટાવર લગાવે છે, તો એના માટે અમે રજૂઆત કરવા આવેલા છે અહીંયા ગાડી સાહેબશ્રીને। તો એ ટાવર અમારે બધાને લગાવવા નથી દેવું, એટલે બંધ કરાવવા માટે। કયા સાહેબને તમે રજૂઆત કરી? ભથ્થુભાઈ સાહેબ। શું જવાબ આપ્યો તમને? એમને કીધું કે હવે બંધ થઈ જશે, તમારી સમસ્યા જે છે એ હવે હું સોલ્વ કરી લઈશ। શું નામ છે આપનું? મારું નામ પુષ્પાબેન પરમાર। જી, વૈષ્ણવ વાટિકા પાસે એક ટાવર લગાવવામાં આવ્યું છે અને વિસ્તારના લોકો આપની પાસે રજૂઆત લઈને આવ્યા છે, શું છે? પહેલી વાત તો સોમા તલાવ પાસે આવેલું વૈષ્ણવ વાટિકા એક રૂમ રસોડાનું પાસ કરાયેલું હતું, એના ઉપર 5 માળનું ટાવર બનાવી દીધું। ભાઈ, દરેક વ્યક્તિ પોતાના પરિવાર શાંતિથી રહી શકે બાલ બચ્ચાઓની સાથે, એટલા માટે પૈસો ખર્ચતો હોય છે। જ્યારે તમે વેચાણ કરી દીધું એના પછી માલિકનો કોઈ હક લાગતો નથી, તેમ છતાં દાદાગીરી કરીને ધમકાઈને ટાવર લગાવવા ઊભા થઈ ગયા, જે કાયદાની વિરુદ્ધ છે। મેં રજૂઆત કરી છે। હું હંમેશા મારા મતદાતાઓ, મારા પરિવારની જોડે જ રહું છું, ગમે તેટલો મોટો બિલ્ડર હોય। તમને ખબર છે, મારી આખી જીવનમાં હું કોઈનાથી ગભરાયો નથી। આ ભાઈને બી મેં જાતે ફોન કરીને ચેતવણી આપી છે કે ભાઈ બંધ કરી દો, નહીં બંધ કરે તો બહુ મોટું નુકસાન થશે, એ વાત નક્કી છે। પણ ટાવર નહીં લગાવવા દઉં એ વાત નક્કી છે, કારણ કે અધિકારીઓ જુએ છે શું, કઈ રીતે પરમિશન આપી, શાની પરમિશન આપી। મૂળ એની અંદર ભ્રષ્ટાચાર છુપાયેલો હશે અને એટલા જ માટે એક રૂમ રસોડાનું 5 માળ સુધી બની ગયું છે। એ તમામ ઇન્કવાયરી કરીશ, તમામ ઇન્કવાયરી કર્યા પછી જેટલો પણ એને લાભ લીધો હશે એ લાભ આ નાગરિકો જોડે, એટલે રહેવાસી જોડે પહોંચે, એ મારી એક પ્રાથમિક ફરજ છે અને ફરજમાં બી આવે છે, કારણ કે મારા વિસ્તારના લોકો છે એ સુખ શાંતિથી રહી શકે એની લડાઈ મારે લડવી છે, લડીશ અને એમને શાંતિ મળે તે પ્રમાણેની મારી લડાઈ હશે।